ત્રણેક સત્કારનો કાર્યક્રમ આપણે લઈએ. સત્કાર વિધિ પૂરી કરી એ બધા જ મહેમાનો કથામંચની સામે સ્થાન લેશે તેવી વિનંતી છે. સોરિયા યુવા સંગઠનના કાર્યકર ભાઈઓને વિનંતી કરીશ કે પૂજ્ય જિગ્નેશ દાદા રાધે રાધે પ્રત્યેનો આપની આદર સત્કારનો ભાવ ભરવાડી પાક અને ભરવાડી બંડી પૂજ્ય દાદાને અર્પણ કરી અને આપ આપની એ સત્કાર ભાવના વ્યક્ત કરશો તેવી વિનંતી છે. પોથી યાત્રાના યજમાન રહેલા નાગજીભાઈ અને બીજલભાઈને કથામંચ પર આવવા વિનંતી કરીશ. નાગજીભાઈ અને બીજલભાઈ કથામંચ પર આવી જશે. નાગજીભાઈ અને બીજલભાઈને આ સમગ્ર આયોજનમાં પોથી યાત્રા શીખે પણ અન્ય યજમાનની સેવા એમની તરફથી રહી છે એ સંદર્ભમાં પણ એમને સોરિયા યુવા સંગઠન નાગજીભાઈ અને બીજલભાઈનો પણ સત્કાર ભાવ સંપન્ન કરે તેવી વિનંતી છે. કેડીલામાં આવવા જવાની ઠાકોરજીની સેવાની અન્ય તમામ પ્રકારની કેડીલામાં જે વ્યવસ્થા સાંભળી એવા વાલાભાઈ કુકાભાઈને પણ કથામંચ પર આવવા વિનંતી કરીશ. વાલાભાઈ કુકાભાઈને પણ સોરિયા યુવા સંગઠન એમની આ ખેડીલાની તમામ પ્રકારની સંપૂર્ણ સેવાઓના સંદર્ભમાં આપણે એમને સત્કારીએ છીએ. સત્કાર પૂરો થયે બધા જ મહેમાનો કથામંચથી નીચે આવી જશે તેવી અપેક્ષા સાથે વિનંતી છે. અને આરતીમાં હિરાળિયા દાદા મંદિરના તમામ 11 ટ્રસ્ટીશ્રીઓએ ભાગ લેવાનો હોય. હિરાળિયા દાદા મંદિરના 11 ટ્રસ્ટીશ્રીઓ આરતી માટે કથામંચ પર આવી જશે. અખિલ ગુજરાત સમસ્ત સોરિયા ભરવાડ પરિવાર વતી આ શ્રદ્ધા ભક્તિ સંયોજન મહોત્સવના આ સંપૂર્ણ સંપન્નતા તરફના આ પ્રયાણમાં નામી અનામી સૌ નાનાથી લઈ અને મોટાએ કરોડથી લઈ અને 1 રૂપિયા સુધીનું અથવા તો શારીરિક માનસિક જેમણે પણ આ યજ્ઞને સંપન્ન કરવામાં મદદગારી કરી છે, સહભાગીપણું કર્યું છે, સેવા આપી છે, એ તમામનો અખિલ ગુજરાત સમસ્ત સોરિયા ભરવાડ પરિવાર વતી હાર્દિક આભાર માનીએ છીએ. 10 તારીખે કર્તવ્ય ટીવી ચેનલ અને રાધે રાધે ઓફિશિયલ યુટ્યુબ ચેનલના માધ્યમથી કર્ણભૂમિ સુરતની કથાના આપણે સૌ સાક્ષી બનીએ એવી ઠાકોરજીના શ્રી ચરણોમાં પ્રાર્થના સાથે સત્કાર વિધિ ઝડપથી સંપન્ન કરવા અને 11 ટ્રસ્ટીઓને આરતી માટે કથામંચ પર આવી જવાની વિનંતી કરીશ. મારા જમણા હાથે ભાઈઓ બહેનો શાંતિ જાળવજો. આજે ઠાકોરજી તમારી વચ્ચેથી જ મંડપના પ્રવેશ સુધી જવાના છે, જેથી ત્યાં આપ સૌને દર્શનનો લાભ મળી રહેશે. જેથી કથામંચ પર આવવાનો આગ્રહ નહીં રાખો તેવી વિનંતી સાથે આવો 7 દિવસીય જ્ઞાન સત્ર વિરામની આરતી સંપન્ન કરીએ. સૌને જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.